ચાલો આજે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 3.6. તો તમારી બાકી બુકમાં ઉપર હેડિંગ માંડી દો સ્વાધ્યાય 3.6 અને પહેલા દાખલાની રકમ લખવાની શરૂઆત કરો. સ્વાધ્યાય 3.6. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું યાદ કરો. એક વસ્તુ મેન જોઈ હતી, એનું નામ હતું સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. તો સામાન્ય અવયવ એટલે શું થશે કે સમાન, ઉપરમાં હોવા જોઈએ અને નીચેમાં હોવા જોઈએ, એને કહેવાય એના સામાન્ય અવયવ. બંનેમાં હોય એને એના સામાન્ય અવયવ કહેવામાં આવે છે. તો હવે નેક્સ્ટ સ્વાધ્યાય 3.6 ની અંદર શું આવે છે, એમાં તમારે ચાવીઓ બધાથી વધારે લગાડવાની છે. કે બધી ચાવીઓ, 2 ની ચાવી, 3 ની ચાવી, બરોબર છે, જેટલી પણ ચાવીઓ આપણે શીખ્યા છે ને એ બધી જ ચાવીનો ઉપયોગ આવશે. અને આવો દાખલો જનરલી નવોદયની પરીક્ષામાં એક તો પૂછાય જ છે. તો ખાસ ધ્યાન રાખજો, આના જેવો પૂછાશે. તો આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ. ચાલો પહેલા દાખલાની રકમ બધા માંડો કે 5 4 પછી ફૂદડી અને 5 2 સંખ્યા 9 થી વિભાજિત હોય તો ફૂદડીના સ્થાને શું હોય. તમને રકમમાં એમ કીધું છે કે એક સંખ્યા છે એમાં એક અંક આપેલો નથી, એની જગ્યાએ શું કરી નાખ્યું ફૂદડી. હવે તમારે શું કરવાનું છે, ફૂદડીના સ્થાને કયો અંક મૂકીને તો 9 વડે વિભાજ્ય થાય. 9 વડે વિભાજ્યનો મતલબ શું થાય, 9 ની ચાવી લાગતી હોય. 9 વડે વિભાજ્યનો મતલબ શું થાય, 9 ની ચાવી લાગતી હોય. તો આપણે વારાફરતી વારા ફૂદડીની જગ્યાએ પહેલા એ ઓપ્શન માંડવાનો અને 9 ની ચાવી ચેક કરવાની, પછી ફૂદડીની જગ્યાએ બી ઓપ્શન માંડવાનો અને 9 ની ચાવી ચેક કરવાની. તો કયો ઓપ્શન આવશે એ આપણે ચેક કરવાનો છે. તો ચાલો આપની જે સંખ્યા છે એ આ રીતની છે. પેલા એ ઓપ્શન જુઓ. એ ઓપ્શનમાં તમારે છે 5 4 પછી જે ફૂદડી છે ત્યાં હું બોક્સ કરું છું અને 5 2. ચાલો મને કયો જોઈને કે એ ઓપ્શન જે છે એમાં કયો ઓપ્શન છે 5. તો આપણે ફૂદડીની જગ્યાએ 5 મૂકી દે. શું મૂકી દે 5. જ્યાં ફૂદડી છે અહીંયા આપણે કેટલા મૂકી દેવાના 5. અને હવે ચેક કરવાનું કે 9 ની ચાવી લાગે છે કે નથી લાગતી. 9 ની ચાવી શું છે યાદ કરો. 9 ની ચાવી હે આખી બોલવાની જરૂર નથી, શોર્ટમાં બોલી જાવ તો ચાલે. બધા અંકોનો સરવાળો છે ઈ 9 ના ઘડિયામાં આવતો હોય તો 9 ની ચાવી લાગે. ચાલો આપણે પહેલો ઓપ્શન 5 મૂક્યો. બધા અંકોનો સરવાળો કરો. 4 માં 5 માં 4 નાખો, એમાં 5 નાખો, એમાં 5 નાખો અને એમાં 2 નાખો. તો સરવાળો કેટલો થાય તો કે બોલો જોઈને. 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 5 19, 20 અને 21. તો કેટલો થયો સરવાળો 21. હવે વિચાર કરો 9 ની ચાવી 21 આવે તો લાગે. 9 ની ચાવી છે બધા અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ, બરોબર છે. તો 21 9 ના ઘડિયામાં આવે છે. 9 1 9, 9 2 18, 9 3 27. તો આપણે પહેલો ઓપ્શન મૂક્યો ને તો લાગી નહીં. હવે કયો ઓપ્શન ચેક કરશી બીજો. તો ચાલો બી ઓપ્શન લખો. આ તો લખવાનું છે, ખાલી તમારે શું કરવાનું, આ જે ફૂદડી છે ને અહીંયા બીજો ઓપ્શન માનવાનો છે. તો બીજો ઓપ્શન શું છે 4. કેટલા છે 4. તો અહીંયા જે ફૂદડી છે અહીંયા લખી નાખો તમે 4. ચાલો ફૂદડી છે એ 4 લખી નાખો અને હવે સરવાળો કરો બધાનો. કેટલો થાય છે મારી પહેલા બધાને થઈ જવો જોઈએ સરવાળો, બરોબર. 5 માં 4 નાખો, એમાં 4 નાખો, એમાં 5 નાખો, એમાં 2 નાખો. કેટલો થાય છે સરવાળો હેત 20. ચેક કરીએ આપણે. 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 5 કેટલા થાય 13 ને 5 18.
18 ને 2 થઈ ગયો કે નથી થતો? તો હવે ચેક કરો જે ના 20 છે કે 9 ના ઘડિયામાં ક્યાં આવે છે? આવે છે? તો મારી દે ચોકડી. શું કામ? કેમ કે આપને બીજો ઓપ્શન માંડ્યો એમાં તો આપનો આન્સર આવ્યો નહીં. હવે કયો ઓપ્શન માંડશી? સી. તો આમ જ લખો 5 4 પછી અહીં બોક્સ કરી નાખો અને 5 અને 2. હવે કયો ઓપ્શન માંડશી? 3. કયો માંડશી? 3. તો સરવાળો કેટલો આવશે ખબર છે? એમને ખબર પડી ગઈ. જો અહીંયા 5 મહિના હતા તો 21 આવ્યા, એક ઓછો કર્યો 4 મહિના તો 20 આવ્યા, પછી 3 મહિના તો કેટલા આવશે? 19. એક ઘટાડી દેવાનું 19. તો 19 છે એ 9 ના ઘડિયામાં આવે? નો આવે. આવે? મારી ચોકડી. તો કયો ઓપ્શન આવશે? ડી. અને અહીંયા કેટલા મૂકવાના છે ફૂદડીની જગ્યાએ? 18. અહીંયા 2 મૂકી એટલે સરવાળો કેટલો આવે? 18. અને 9 ના ઘડિયામાં 18 આવે છે. તો 9 દુ 18. મતલબ કે આ જે સંખ્યા છે તમે અહીંયા ફૂદડીની જગ્યાએ 2 મૂકો ને તો એ 9 વડે વિભાજિત થાય. 9 વડે વિભાજિત થાય એટલે એનો ભાગાકાર છે એ તમે નિશેષ કરી શકો. આમાં ભાગાકાર કરવાની જરૂર ન પડે. આપણે ચાવી લગાડી અને કહી શકીએ કે ભાગાકાર છે એ થઈ શકે છે. સમજાઈ ગયું? વારા પ્રતિ વારા અંક મૂકતા જવાના અને ચેક કરતું જવાનું. આવા જ બધા દાખલા આવશે. આ જે સ્વાધ્યાય છે એમાં આવા જ દાખલા આવવાના છે. તો ચાલો એના પછી બીજા દાખલાની રકમ માંડો અને જોઈએ. અને મેં તમને વારંવાર કહું છું કે ક્યારે પણ તમે ઘરે આ દાખલો ફરીથી કરતા હોય અને ન સમજાય તો હું યુટ્યુબમાં વિડીયો આપનો હોય એમાંથી જોઈ લેવાનું કે કઈ રીતે સરે એ દાખલો કરાવ્યો છે, શું સર બોલતા હતા, કેવી રીતે કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવાનું, જેનાથી છેલ્લે પછી વાંધો આવે નહીં. તો બીજા દાખલાની શરૂઆત કરીએ. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની રકમ વાંચું. તમે બધાએ માની લ્યો સરસ મજાના અક્ષરે મીંડાવાળા અક્ષર હોવા જોઈએ. તો રકમ છે 642 ફૂદડી 85 સંખ્યા 9 થી પૂરેપૂરી ભાગી શકાય તો ફૂદડીમાં છુપાયેલો અંક કયો હશે? તો સેમ દાખલો છે, ખાલી રીત જ બદલાવી છે અને ચાવી શેની છે? 9 ની ચાવી છે. શું લખ્યું છે? 9 થી પૂરેપૂરી ભાગી શકાય. એનો મતલબ એવો થાય કે 9 ની ચાવી તમારે ચલાવવાની છે. અને 9 ની ચાવી શું હતી? 9 ની ચાવી શું હતી? ચાલો તો આ વખતે છે ને આ દાખલો હું નહીં કરાવું, તમારે જાતે કરવાનો છે. ખાલી હું થોડુંક તમને માંડી દઉં, બરોબર છે? તો પહેલા એ ઓપ્શન લખવાનું. બરાબર, ફૂદડી વાળા દાખલા હોય એટલે તમારે આખી રકમ પહેલા લખવાની અને ફૂદડીની જગ્યાએ શું માંડી દેવાનો? ઓપ્શન. આ રીતે પહેલા છે ને 4 ઓપ્શન છે ને એ માંડી દો, જેનાથી આપણે ચેક કરી શકીએ કે આ ફૂદડીની જગ્યાએ આપણે કેટલા મૂકીએ ને તો આપણે 9 વડે ભાગી શકાય છે. એનો મતલબ કે 9 ની ચાવી લાગે છે. તો અહીંયા કેટલા મૂકવાના છે? એ ઓપ્શનમાં 1 મૂકવાના છે, બી ઓપ્શનમાં 2 મૂકવાના છે, સી ઓપ્શનમાં 3 મૂકવાના છે અને ડી ઓપ્શનમાં 4 મૂકવાના છે. અને 9 ની ચાવી છે તો 9 ની ચાવી શું છે? બધાય અંકોનો સરવાળો કરવાનો અને 9 ના ઘડિયામાં આવે છે કે નથી આવતું તો તમારે ચેક કરવાનું. તો ફટાફટ માંડો સરવાળો કરવા. ચાલો ફટાફટ માંડો સરવાળો કરવા. ડાયરેક્ટ આવડી જવો જોઈએ હવે તો. સરવાળો ઈઝી છે, બરોબર છે? 6 માં 4 નાખો તો 10, 10 માં 2 નાખો તો 12, 12 ને 1 13, 13 માં 8 નાખો, 13 છે એમાં 8 નાખો 13, 14 15 16 17 18 19 20 21 માં 5 નાખો 21, 22 23 24 25 26. તારો સરવાળો કેટલો આવ્યો? 26 આવ્યો. 26 આવ્યો સરવાળો. ચેક કરો. હું લખું એમ નથી લખવાનું, તમારે જાતે કરવાનું છે. પછી જો આનો સરવાળો ફિક્સ થઈ ગયો. 1 હતો 26 આવ્યો, હવે 2 આવ્યો 1 ની જગ્યાએ તો 1 વધી જશે. એમાં સરવાળો 1 છે એ વધી જશે. 1 છે એ શું થશે? વધી જશે. ઓમાં 26 આવ્યો તો આમાં કેટલો આપે? 2 હોય તો
યાદ કરો, સરવાળો થઈ ગયો. અને હવે મને જવાબ આપો કે કેને આપણે 9 થી પૂરેપૂરા ભાગી શકીએ છીએ. એવો કયો ઓપ્શન છે કે જેને 9 થી આપણે પૂરેપૂરા ભાગી શકીએ? ચલો, હર્ષ. બી. કેવી રીતે? સરવાળો કેટલો આવ્યો બી માં? 27. પછી આમાં કેટલો આવ્યો સી માં? 28. ડી માં કેટલો આવ્યો? 29. કેમ કે આમાં એક એક જ વધે છે બધામાં. તો હવે આપણે કઈ રીતે તે બોલ્યું કે બીજ આવે જવાબ? હા, 9 નો ઘડિયો આપણે બોલ્યા. કેનો ઘડિયો બોલ્યા? 9 નો ઘડિયો બોલ્યા. અને કેટલા આવ્યા? 9 તેરી 27. 26 આવતા નથી. પછી 28 પણ 9 ના ઘડિયામાં આવતા નથી. 29 પણ 9 ના ઘડિયામાં આવતા નથી. ફક્ત અને ફક્ત 27 છે એ જ 9 ના ઘડિયામાં આવે છે. માટે તમારે જ્યારે આ ફૂદડી છે અહીંયા આપણે કેટલા મૂકશી? 2 મૂકશી ને ત્યારે એ 9 વડે વિભાજ્ય થશે. ચલો દાખલા નંબર 3 માં આગળ વધીએ. ચાલો, થઈ ગયો દાખલો બધાને કે બાકી છે? થઈ ગયો ને? ચલો, દાખલા નંબર 3 ની રકમ માની લ્યો બધા કે દાખલા નંબર 3 જે છે એ શું કહેવા માંગે છે? તો એમાં પણ સેમ દાખલો છે પણ થોડોક અલગ છે. બરોબર છે? થોડોક શું છે? અલગ. એમાં થોડુંક અલગ પૂછેલું છે. એમાં ચાવી લાગે છે કે નથી લાગતી પછી જોઈશું આપણે. તો જુઓ, 1 2 3 4 ફૂદડી 8 5 સંખ્યા 9 નો અવયવી છે. તો હવે આ જે સંખ્યા છે ને એ 9 નો અવયવી હોય ને તો ફૂદડીની જગ્યાએ કેટલા મૂકી તો 9 નો અવયવી થાય. હવે એનો મતલબ શું થાય? 9 નો અવયવી એટલે કે 9 નો ઘડિયો. અને 9 નો ઘડિયો એટલે શું થાય? 9 ની ચાવી. તો આમાં પણ 9 ની જ ચાવી લગાડવાની છે. કેની ચાવી લગાડવાની છે? 9 ની. અને 9 ની ચાવી શું છે? બધા અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ. તો એમાં 9 ની ચાવી લાગે તો 9 વડે ભાગી શકાય. તો ચાલો, સેમ દાખલો છે, સેમ ટુ સેમ. ખાલી પૂછ્યો છે અલગ રીતે. ખાલી એને ઓમાં વિભાજ્ય છે એમ લખ્યું હતું અને આમાં લખ્યું છે કે અવયવી છે. બેનો મતલબ શું થાય? એક જ થાય છે. તો ચાલો, 3 2 1 સ્ટાર્ટ. સેમ દાખલો કરતા જાઓ મારી સાથે. મારી પહેલા થઈ જવું જોઈએ આ દાખલો અને જવાબ પણ મારી પહેલા તમારે આવી જવો જોઈએ. તો ચાલો, રકમ છે 1 2 3 4. પછી ફૂદડીની જગ્યાએ બોક્સ કરી નાખો. આપણે શું કામ બોક્સ કરીએ છીએ? એનું કારણ શું છે? કેમ કે આપણે બોક્સ એટલા માટે કરીએ છીએ કેમ કે અહીંયા આપણે ઓપ્શન મૂકી શકીએ. એ હોય તો અહીંયા એ ઓપ્શન મૂકી દેવાનો અને પછી આપણે ચાવી લગાડી શકીએ. પછી બધા ઓપ્શન એવી રીતે માની દો અને કયો આવશે એ ચેક કરો. અને મારી પહેલા જે જવાબ આવી જાય ઈ ઊંચી આંગળી કરીને મને કહેજો કે સર આ જે ઓપ્શન છે એને આપણે 9 નો અવયવી બને છે. તો બધા બોક્સમાં એક એક તમે ઓપ્શન મૂકી દો. એ માં એ ઓપ્શન મૂકો, બી માં બી ઓપ્શન મૂકો, સી માં સી ઓપ્શન મૂકો અને ડી માં છે ડી ઓપ્શન મૂકો. ચાલો, કેટલા મૂકવાના થશે? અહીંયા મૂકવાના થશે 4, અહીંયા મૂકવાના થશે 5, અહીંયા થશે 6, અહીંયા થશે 9. અને ચાવી શેની છે? 9 ની. તો બધા અંકોનો સરવાળો આપણે કરવો જોશે. તો હજી ઘણા બધાને જવાબ નથી આવ્યો. જવાબ આવી ગયો પ્રિયા? સ્ટેન્ડ અપ. કયો જવાબ આવે છે? એ. જોઈએ, ચાલો તારો જવાબ યજ્ઞ એ આવે છે. બેસ આપણે ચેક કરીએ. તમારે આવી ગયો છે. ઘણા બધાને મેં જોયું આંગળી ઊંચી હતી. જો બીજા બધાય કરો નથી થયું બધાય ચાલુ રાખો કન્ટિન્યુ. ચાલો, સરવાળો કરવાનો છે. 1 માં 2 નાખો તો 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 8, 14 માં 8 નાખો તો કેટલા થાય? 22. અને 22 માં 5 નાખો 22, 23, 24, 25, 26, 27. કેટલા થયા? 27. હવે 4 મૂક્યા તો 27 થયો.
5 મૂકો તો કેટલા થાય 28, 6 મૂકો તો કેટલા થાય 29, અને 9 મૂકો તો કેટલા થાય 3 વધ્યા ને 29, 30, 31, 32 તો કેટલા થશે 32. તો હવે આ જોવાનું 9 નો અવયવી આપણે શોધવો હોય તો આપણે 27 9 ના ઘડિયામાં આવશે, 28 9 ના ઘડિયામાં આવશે, 29 આવશે કે 32 આવશે. તો કે 9 નો ઘડિયો બોલો 9 1 9 9 2 18 9 3 27, રાઈટ. તો આ એકે આવતા નથી, ખાલી એ ઓપ્શનમાં 27 આવે છે. આ એક જ તમારે 9 ના ઘડિયામાં આવે છે, બીજા કોઈ પણ ઓપ્શન છે એ 9 ના ઘડિયામાં આવતા નથી. ચાલો થઈ ગયો. એના પછીનો દાખલો, દાખલા નંબર 4. બધાયમાં 9 ની ચાવી જેવી આવે, મજા આવી ગઈ. બીજી કે ચાવી જ નહીં, મને એવું લાગે છે આ બેયમાં 9 ની ચાવી જ છે. રકમ વાત ખબર પડશે શેની ચાવી છે. બસ 9 ની ચાવી સરખી પાટી કરી લ્યો. ચલો દાખલા નંબર 4 સેમ ટુ સેમ છે, બરોબર છે. તમારે શું કરવાનું છે એમાં કે આપને જ્યાં ફૂદડી છે ત્યાં બોક્સ કરી અને ઓપ્શન મૂકતા જાઓ. ચાલો જોઈએ આપણે કે એમાં એ ઓપ્શનમાં એમ કીધું છે કે 6 2 પછી ફૂદડી અને 4 6. પછી બી ઓપ્શનમાં એમ કીધું છે કે 6 2 ફૂદડી અને 4 6. અને આમાં છે ને થોડાક ઓપ્શન થોડાક અલગ છે, થોડાક વિચારવા જેવા છે. તો જો આમાં શું છે માત્ર 9, આમાં શું છે માત્ર 0, આમાં શું છે 9 અને 0 બંને, અને આમાં શું છે 8. તો આપણે છે ને સી ઓપ્શન ચેક નહીં કરીએ. શું કામ નહીં ચેક કરીએ કે આમાં 9 અને 0, આમાં 9 ચેક કરવાનું છે, આમાં 0 ચેક કરવાનું છે, અને આમાં સી ઓપ્શનમાં 9 અથવા 0 બે ચેક કરવાનું છે. એટલે સી આ બે ચેક થઈ જશે એટલે ઓટોમેટિક સી નંબર ચેક થઈ જશે. આ સી નંબરમાં ખાલી તમારે રાઈટ અને રોંગ જ કરવાનું છે. તો અને ડી ઓપ્શન છે 6 2 ફૂદડી 4 6. ચાલો ઓપ્શન માંડી દઈએ બધાના. અહીંયા આપણે માનસી 9, અહીંયા માનસી 0 અને અહીંયા માનસી 8. તો અને દાખલામાં પણ એમ જ પૂછેલું છે કે 9 થી વિભાજ્ય હોય. 9 થી વિભાજ્ય હોય એનો મતલબ શું થશે તો કે 9 ના ઘડિયામાં આવતા હોય. બધા અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવતો હોય તો 9 વડે વિભાજ્ય હોય છે. તો ફટાફટ કરો સરવાળો એટલે ખ્યાલ આવી જશે. થઈ ગયો સરવાળો? ચલો ચાલુ કરો. 6 માં 2 નાખો, એમાં 9 નાખો, એમાં 4 નાખો અને એમાં 6 નાખો. તો સરવાળો ફટાફટ ચાલુ રાખો, હાથ ગણવાનું ચાલુ રાખો. કયો ઓપ્શન આવશે એ આપને પછી છેલ્લે ખબર પડશે. અને સી નંબરમાં આપણે કાંઈ નથી મૂકતા, એનું કારણ હું તમને છેલ્લે કહીશ. ચાલો કોલ સી જવાબ તો એ તમે લખ્યો નથી, કઈ આવશે ચેક કરીએ. ચાલો સી જવાબ સાચો છે કે ખોટો છે બેનનો? બીજા બધા ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો ગણવાનું. ચાલો 6 માં 2 નાખો તો 8, 8 માં 9 નાખો તો કેટલા થાય 17, 17 માં 4 નાખો 21, 21 માં 6 નાખો 21 ને 6 27. તો મતલબ કે 9 તેરી 27. તો 9 મૂકીએ છીએ ને તો 9 ના ઘડિયામાં આવે છે, હવે 0 મૂકો તો કેટલા આવશે 8, 8 ને 0 8, 12 અને 12 ને 6 કેટલા થાય 18. તો અહીંયા 18 આવશે. મતલબ કે આઈ છે ને 9 ના ઘડિયામાં આવ્યું 9 દુ 18. આમાંય 9 ની ચાવી લઈ ગઈ, આમાંય 9 ની ચાવી લઈ ગઈ. મતલબ કે 9 માં લાગે છે અને 0 માં લાગે છે. અને આમાં એકવાર ચેક કરી લ્યો, આનો સરવાળો કેટલો આવશે 26. આમાં લઈ ગઈ નહીં, એનો મતલબ કે 9 માં લઈ ગઈ અને 0 માં લઈ ગઈ. મતલબ કે બે જવાબ આવશે A અને B. પણ તમે આ ઓપ્શન વાંચશો ને તો C નંબરમાં બે આપ્યા છે 9 અથવા 0. એટલે ખાલી 9 નથી ચાલતા, ખાલી 0 છે એ જવાબ નથી આવતો. શું આવે છે 9 અને 0 બંને જવાબ આવે છે. બંને જવાબ છે. તો આ ઓપ્શન રાઈટ કરી નાખો, આ બધા કરી નાખો રોંગ. આ બી રાઈટ છે પણ એ બે ઓપ્શન છે એ તમને સી માં આપેલા છે. બેસો. એના પછી
દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર સેમ ટુ સેમ દાખલો છે, ખાલી એક જ એને નવો શબ્દ યુઝ કરેલો છે કે કયો સૌથી મોટો અંક ફૂદડીના સ્થાને મૂકતા 2 4 ફૂદડી 3 સંખ્યા 9 વડે વિભાજ્ય થાય. તો સેમ ટુ સેમ દાખલો છે, પણ તમારે મોટો અંક મૂકવાનો છે. એવો કયો મોટો અંક મૂકી તો આપણે છે એ 9 વડે આપણે વિભાજ્ય બને છે. મોટો અંક એક ગોતો, આમાં ખાસ ધ્યાન રાખજો, મોટો અંક ગોતજો. ચાલો સેમ દાખલો છે, ચલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં એમ કીધું છે કે એ ઓપ્શન પહેલા ચેક કરશી 2 4 પછી બોક્સ કરી નાખો, પછી 3 કરી નાખો. પછી બી ઓપ્શન છે 0 અથવા 9, તો ઈ નહીં ચેક કરીએ. શું કામ ચેક નહીં કરીએ? કેમ કે આપણે એ અને સી ચેક કરી લઈએ એટલે આ ઓટોમેટિક ચેક થઈ ગયો ગણાય. અને સી ઓપ્શન છે 2 4 ફૂદડી અને 3, અને ડી ઓપ્શન છે આપણે 2 4 ફૂદડી અને 8. તો ચાલો બધામાં આપણે ઓપ્શન મૂકી દઈએ. અહીંયા 0 છે, અહીંયા 9 છે, અહીંયા 8 છે. હવે તમારે 9 વડે વિભાજ્ય છે એમ શોધવાનું કીધું છે, તો કઈ ચાવી લગાડવાની? 9 ની. 9 ની ચાવી શું છે? બધા જ અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ, 9 નો અવયવી બનવો જોઈએ. તો કરો સરવાળો. ચાલો સરવાળો કરી નાખો અને મને કહો કે સરવાળો છે એ કેટલો આવે છે અને કયો ઓપ્શન આવે છે. ચલો 2 માં 4 નાખો તો 6, 6 માં 0 નાખો તો 6, અને 6 ને 6 કેટલા આવે છે? 12. 6 ને 6 કેટલા આવે? 12. તો 0 તો આવશે નહીં, કેમ કે 9 વડે વિભાજ્ય થાય નહીં. થાય છે? નથી થતો. શું કામ? કેમ કે 9 ના ઘડિયામાં 12 તો આવે નહીં. 9 1 9, 9 2 18. તો આમાં ચાવી લઈ ગઈ. હવે આ જુઓ. ચાલો 9 આવે છે, 12 નથી આવતા, તો ચાવી લાગશે ને? આમાં ચાવી લાગે છે. પછી સી ઓપ્શન જો, સી ઓપ્શન જો 4 ને 2 6, 6 ને 9 15, 15 માં 3 નાખો એટલે 18. તો આમાં 9 આવે છે અને આમાં આવે છે 18, અને આમાં જોઈ લ્યો આમાં કેટલા આવે છે? 17. તો શેમાં શેમાં ચાવી લાગે છે? એક 0 વાળામાં ચાવી લાગે છે, એક 9 વાળામાં ચાવી લાગે છે. એનો મતલબ કે 0 ય આવશે અને 9 ય આવશે. તો સી બી નંબર ઓપ્શન જો 0 અથવા 9, ઈ ઓપ્શનમાં તમને બે આપ્યા છે. તો કયો ઓપ્શન આવશે? એ આવશે, બી આવશે, સી આવશે, ડી આવશે? કયો આવશે? મેરા બી, રાઈટ. કેમ કે 0 માં લઈ ગઈ, 9 માં લઈ ગઈ, તો તમારે બી જ આવે ને. તો આ ઓપ્શન આવશે, કેમ કે એમાં 0 આપેલા છે અને 9 પણ આપેલા છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.6 છે એ પૂરું થાય છે, અને બહુ ઈઝી હતું. ખાલી ચાવી લગાડવાની, ભાગાકાર કઈ કરવાની જરૂર છે નહીં. તમારે વિભાજ્ય છે કે નહીં ચેક કરવું હોય એમાં ભાગાકાર કરવાની જરૂર નથી હોતી. એમાં શું કરી નાખવાનું? ચાવી લગાડી દેવાની એટલે દાખલો થઈ જાય પૂરો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.6 છે એ પૂરું કરીએ છીએ.